વિદ્યાર્થી મિત્ર, આપણે ગયા વખતે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ એ પાઠ શીખતા હતા, ભણતા હતા. એમાં આપણે 3 વસ્તુ જોઈ ગયેલા. ટ્રેક ટુ તાજનગર અને બીજું જોઈ ગયેલા સીતાપુરની લાઇટ. ત્યાર પછીનો આજે ત્રીજો જે ભાગ છે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ કેરળમાં આવેલું એક પલક્કડ જિલ્લાનું આ જાહેર પુસ્તકાલય છે, પબ્લિક પુસ્તકાલય છે. એની સ્થાપના સપ્ટેમ્બર 2013ના રોજ શરૂ કરવામાં આવી અને અત્યારે તે ચાલુ હાલતમાં છે. આ એક એવું પુસ્તકાલય છે કે જે આધુનિક પુસ્તકાલય, માહિતીનું કેન્દ્ર છે, જ્ઞાનનું કેન્દ્ર છે, બુદ્ધિમત્તાનું કેન્દ્ર છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિનું કેન્દ્ર છે, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું કેન્દ્ર છે. અને એની અંદર એના મોટાભાગના જે સભ્યો છે સ્ત્રી સભ્યો છે. 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના જે સભ્યો છે સ્ત્રી સભ્યો છે. અને આની અંદર એક ફેબ્રુઆરી 2014ની અંદર સ્ત્રીઓને સમર્થન આપવા માટે, સપોર્ટ કરવા માટે એક સ્ત્રીઓનો એક એકમ શરૂ કરવામાં આવ્યો, વિભાગ શરૂ કરવામાં આવ્યો. અને આ જે સ્ત્રીઓનો જે વિભાગ છે એ વિભાગ સ્ત્રીમાં શક્તિ કઈ રીતે આવે, સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે થાય, એની ચર્ચાઓ, એની પદ્ધતિઓ કે ભેગા મળીને આ એકમ અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરે. અને ખાસ પ્રકારે આ જે પુસ્તકાલય છે, પુસ્તકાલય એના જે ખંડો છે, ખંડો ફિલ્મના સ્ક્રીનિંગ માટે, કાર્યશાળાઓ માટે, અલગ અલગ પ્રકારની આર્થિક બાબતો માટે, બાગાયત માટે, બાળકોના ઉછેર કઈ રીતે થાય, કલાને લગતી બાબતોમાં, સ્ત્રીઓમાં કઈ રીતે મદદરૂપ થવાય, સ્ત્રીઓના લગતા કેટલાક જે ઝઘડાઓ હોય, કાયદાકીય જે બાબતો હોય, વ્યવસાયિક જે સ્ત્રીઓની સમસ્યા હોય, એનું પણ આ સમાધાન કરે છે. અને એવું જે આધુનિક જે પુસ્તકાલય છે એ પુસ્તકાલય વિશે આપણે આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીમાં આજે આપણે જોઈશું. ઇન કેરાલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કેરાલામાં પલક્કડ જિલ્લાનું જાહેર પુસ્તકાલય, પબ્લિક પુસ્તકાલય, ગ્રંથાલય સપ્ટેમ્બર 2000ના રોજ તેની સ્થાપના કરવામાં આવી અને તે ચાલુ હાલતમાં ચાલુ છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન આધુનિક, તે સુંદર પ્રકારનું આધુનિક ગ્રંથાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે બુદ્ધિમત્તા, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથોનું આ એક કેન્દ્ર છે. અને આ એક સુંદર મજાનું આધુનિક એવું માહિતી, જ્ઞાન, વિદ્વત્તા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પરંતુ તે વર્તમાન સમયમાં, હાલના સમયમાં એ જુદા જુદા કારણસર તે સમાચારમાં આવેલું છે. ડિફરન્ટ જુદા જુદા કારણસર. A third of its 1000 members are women. અને તેના 1000 સ્ત્રીઓમાંથી ત્રીજા ભાગના સભ્યો એ સ્ત્રી સભ્યો છે. These women એટલે કે આ સ્ત્રીઓ supported by the share space the library offered them launched a women's unit in February 2014. અને આ ફેબ્રુઆરી 2014ની અંદર સ્ત્રીઓને સમર્થન આપવા માટે એક સ્ત્રીઓનો એક અલાયદા વિભાગ પુસ્તકાલયમાં શરૂ કરવામાં આવ્યો. The unit got together to discuss methods of empowering women. અને જે સભ્યો જે છે, સ્ત્રી સભ્યો છે, એ સભ્યો ગોટ ટુગેધર એટલે એકઠા થાય છે, ભેગા થાય છે, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવા માટે, મેથડ્સ એટલે કે પદ્ધતિઓ, ઓફ એમ્પાવરિંગ વુમન્સ સ્ત્રીઓમાં સશક્તિકરણ માટે, સ્ત્રીઓમાં શક્તિ કઈ રીતે આવે એ માટેની ચર્ચા કરે છે. તો આ સ્ત્રીઓનો જે એકમ છે, એકમ સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિ માટે ચર્ચા કરવા માટે એકઠો થાય છે.
The unit got together to discuss methods of empowering women. The unit એટલે કે સ્ત્રી જે સશક્તિકરણના જે સભ્યો છે ગોટ ટુગેધર એટલે એકઠા થાય છે, ભેગા થાય છે, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવા માટે, મેથડ્સ એટલે કે પદ્ધતિઓ ઓફ એમ્પાવરિંગ વુમન. એમ્પાવરિંગ વુમન એટલે હું સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિ માટે. તો આ જે વિભાગ છે એ વિભાગના જે સભ્યો છે એ સભ્યો ભેગા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિ અંગે ચર્ચા કરવા માટે ભેગા થાય છે, ચર્ચા કરે છે. ધ લાઇબ્રેરી ઓપન. ધ લાઇબ્રેરી ઓપન એટલે કે લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયે ઓપન એટલે કે ખુલ્લા મૂક્યા, ઇટ્સ હોલ્સ એટલે કે તેના ખંડો, હોર્સ ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે ફિલ્મના પ્રદર્શન માટે, વર્કશોપ એટલે કે કાર્યાલય માટે, કાર્યશાળાઓ માટે, ઇન હોમ ઇકોનોમિક્સ. ઇન હોમ ઇકોનોમિક્સ એટલે કે આર્થિક વ્યવસ્થા માટે, ઓર અથવા તો ગાર્ડનિંગ એટલે કે બાગાયત માટે, ચિલ્ડ્રન કેર એટલે કે બાળ સંભાળ માટે, બાળ ઉછેર માટે, ઓર ધ આર્ટ્સ અથવા કલા, એન્ડ અને ફોર વુમન અને સ્ત્રીઓને ટુ ગેટ હેલ્પ એટલે કે મદદ મળે અને સ્ત્રીઓને મદદ મળે ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ. ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે સ્ત્રીના ઝઘડા, કૌટુંબિક ઝઘડા, અને સ્ત્રીઓને કૌટુંબિક ઝઘડાઓ માટે, લીગલ ડિસ્પ્યુટ એટલે કે કાયદાકીય તકરારો માટે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યાવસાયિક પ્રશ્નોના ઉકેલ માટે, વ્યાવસાયિક સમસ્યાઓ માટે. તો પુસ્તકાલયના ખંડો ફિલ્મના પ્રદર્શન માટે, ગૃહ આર્થિક વ્યવસ્થા કે બાગાયત માટે, કાર્યશાળા માટે, બાળ ઉછેર માટે અથવા કલા અને મહિલાઓની જે કેટલાક કૌટુંબિક જે સમસ્યાઓ છે, કૌટુંબિક જે ઝઘડા છે, કાયદાકીય જે તકરાર છે અને વ્યાવસાયિક જે પ્રશ્નોના જે મૂંઝવણ છે એ મૂંઝવણ માટે આ ગ્રંથાલય તેના ઓરડા ખુલ્લા મૂક્યા. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ. ધ સેક્રેટરી એટલે કે મંત્રીએ, ઓફ ધ લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયના ગ્રંથાલયના, પોઇન્ટેડ આઉટ ધેટ એટલે કે સૂચવ્યું કે કહ્યું કે, થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા, થ્રુ રીડિંગ એટલે હું વાંચન દ્વારા, વુમન વુડ રિયલાઇઝ, વુમન એટલે કે સ્ત્રીઓને, વુડ રિયલાઇઝ એટલે કે પારખી શકશે, સમજી શકશે, ધેર એટલે કે તેઓની પોતાની, ઓન એટલે કે પોતાની, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, સ્ત્રીઓ પોતાની શક્તિઓને પારખી શકશે, એન્ડ ફોર અ યુનિટી અને જે એકતા છે એકતાને સાધી શકશે. યુનિટી એટલે એકતા, ફોર એટલે સાધી શકું. તો પુસ્તકાલયના જે મંત્રી છે, મંત્રીએ સૂચવ્યું કે કહ્યું કે વાંચન દ્વારા સ્ત્રીઓ પોતાની જે શક્તિ છે અને જે એકતા છે એકતાને સાધી શકશે. ઇટ વોઝ નોટેડ ધેટ અને એ સૂચવવામાં આવ્યું કે એ જાણવામાં આવ્યું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ. ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ એટલે શું? અગાઉના સમયના, જૂના વખતના સમયના લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયો વેર ડિસએપિયરિંગ એટલે હું ગાયબ થઈ રહ્યા હતા, એમની સંખ્યા ઘટાઈ રહી હતી. એ ધ્યાનમાં આવ્યું કે અગાઉના સમયના જે જૂના પુસ્તકાલયો હતા એ પુસ્તકાલયોની સંખ્યા ઘટી રહી હતી. એન્ડ અને ધ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન સમયના, રૂરલ્સ એટલે કે ગામડાઓના, ગ્રામ્ય, રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડો અને આધુનિક સમયના ગામડાઓના વાંચન ખંડો વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેન રીડર્સ. અને આધુનિક સમયના ગામડાના જે વાંચન ખંડો હતા એ માત્ર પુરુષ સભ્યોથી જ ભરેલા હતા, પુરુષ વાચકથી જ ભરેલા હતા. ધ યુનિટ ડિસ્કસ ધેટ આ જે એકમ છે, ડિસ્કસ ધેટ એવી ચર્ચા કરી કે, મહિલા વિભાગે એવી ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરાલા, જો એકવાર કેરાલાની ખૂબ જ ભણેલી સ્ત્રીઓ, સુશિક્ષિત સ્ત્રીઓ, કન્ટિન્યુડ એટલે કે ચાલુ રાખે ટુ સ્ક્વેન્ડર ધેર
અવર્સ ટુ સ્પેન્ડર એટલે કે પસાર કરવાના, ધેર અવર્સ એટલે કે તેમના કલાકો ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન એટલે કે ટીવીની સામે. આ સ્ત્રીના એકમ દ્વારા, સ્ત્રી સંગઠન દ્વારા એવી ચર્ચા કરવામાં આવે કે જો કેરાલાની ભણેલી સ્ત્રીઓ, સુશિક્ષિત સ્ત્રીઓ ટીવીની સામે બેસીને કલાકોના કલાકો સુધી જો તેમના સમય પસાર કરે તો it would encourage a climate in which women are afraid to go out after dark. It would encourage, તો તે એવું વાતાવરણ ઊભું કરશે કે આ ક્લાઇમેટ એટલે વાતાવરણ, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, ઊભું કરવું, એવું વાતાવરણ ઊભું કરશે કે ઇન વિચ કે જેમાં વુમન એટલે કે સ્ત્રીઓ આર અફ્રેડ એટલે કે ડરે, ટુ ગો આઉટ એટલે કે બહાર જતા, આફ્ટર ડાર્ક એટલે અંધારામાં. તો ભણેલી જે સ્ત્રીઓ હોય એ ભણેલી સ્ત્રીઓ કલાકો સુધી જો ટીવીની સામે બેસીને પોતાનો સમય બગાડશે, દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે, તો એક સમય એવું વાતાવરણ ઊભું થશે કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પણ અંધારામાં બહાર જતા માટે ડરશે, બહાર જઈ શકશે નહીં. સો એટલે તેથી ધ યુનિટ એટલે આ એકમે, તેથી આ જે સ્ત્રીઓનો જે વિભાગ છે એ વિભાગે હેઝ ફોર્મ્યુલેટેડ એટલે તેની રચના કરી, પ્લાન્સ એટલે કે યોજના, ઓન ઓપનિંગ એટલે કે ખુલ્લા મૂકવાના, સેપરેટ એટલે અલાયદા, રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડો, ફોર વુમન્સ એટલે કે સ્ત્રીઓ માટે. તેથી સ્ત્રીઓનો જે વિભાગ હતો એ સ્ત્રીઓના વિભાગે સ્ત્રીઓ માટે એક અલગ પ્રકારના અલાયદા જે વાંચન ખંડો હોય એ વાંચન ખંડો ખુલ્લા મૂકવાની યોજના બનાવી. પલક્કડ એટલે કે પલક્કડનું ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે જાહેર પુસ્તકાલય સ્ટેન્ડ્સ ટોલ એઝ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ. આ પલક્કડનું જે પુસ્તકાલય છે, પુસ્તકાલય એન્કરેજ એટલે કે પ્રોત્સાહિત કરે છે, વુમન્સ એટલે કે સ્ત્રીઓને, એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ માટે, થ્રુ ક્લાસીસ એટલે કે વર્ગો દ્વારા, ક્લબ્સ એટલે કે ક્લબો દ્વારા, વર્કશોપ એટલે કે કાર્યશાળાઓ દ્વારા, રીડિંગ રૂમ્સ એટલે કે વાંચન ખંડો દ્વારા સ્ત્રીઓને સશક્તિકરણ કરવા માટે આ પ્રોત્સાહન આપતું પલક્કડ જિલ્લાનું પુસ્તકાલય એક બેકન એટલે કે માર્ગદર્શક બની રહેશે, પથદર્શક જેવું બની રહેશે. એન્ડ ધેન અને ત્યારબાદ, ત્યાર પછી ધેર આર ધ બુક્સ, અને અહીં એવા પણ પુસ્તકો છે કે વિચ કે જે વિલ પ્રોવાઈડ એટલે કે પૂરું પાડશે ધ વુમન્સ એટલે કે સ્ત્રીઓને ધ સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, બળ, ધે નીડ ટુ મેક ગુડ યુઝ. એન્ડ ધેન અને ત્યાર પછી ધેર આર ધ બુક્સ કે જે પુસ્તકો છે વિચ વિલ પ્રોવાઈડ કે જે પૂરા પાડે છે ધ વુમન એટલે કે સ્ત્રીઓને સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, બળ, ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. સ્ત્રીઓને મળેલી જે તક છે, ઉત્તમ પ્રકારની જે તક છે એ તકનો સારો ઉપયોગ કરી શકે એ માટે આ સ્ત્રીઓના સશક્તિકરણ માટે જે તક મળી છે એ તક આ પુસ્તકો પૂરી પાડે છે. વિદ્યાર્થીઓ, આપણે આ પાઠ અહીંયા આગળ પૂરો કર્યો. હવે ત્યાર પછી આનું જે હોમવર્ક છે, હોમવર્ક હું તમને કેટલુંક આપું છું, એ હોમવર્ક તમારે ઘરે લખવાનું, અને ખાસ કરીને કયું હોમવર્ક જે લખવાનું છે હું તમને બતાવું છું. પ્રશ્ન નંબર V5. V7 કોમ્પ્રિહેન્શનમાં C1, C2, C3, C6, C7, C8. L6,
અને રાઇટિંગમાં W4. આજે તમને હોમવર્ક મેં બતાવ્યું એટલું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો તમારે તમારા નોટબુકની અંદર ચોપડો બનાવવાનો. ચોપડાની અંદર આ પાઠ નંબર જે યુનિટ નંબર 1 પહેલો મેં તમને ચડ્યો એનું હોમવર્ક તમારે ઘરે લખવાનું અને આ હોમવર્ક પૂરું કરવાનું.